ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમતુલિતા સામે લોકો રોષી બન્યા છે. ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા, વેસદરા, વાસી અને દેત્રાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો. વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજ્યા હતા અને વહીવટતંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી. હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઇટ નથી. એટલે 24 કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી. એટલે ખૂબ મોટી સમસ્યા છે. જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી, કોઈ રિસ્પોન્સ ના આપતા હતા. 50 60 ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે. હમણાં માણસો ઓછા છે, અમારી પાસે સ્ટાફ નથી, આ ફોલ્ટ છે, પેલો ફોલ્ટ છે, એવા ન જેવા બહાના કરી અને સતત ટાળવામાં આવતા હતા. તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે 6 ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવા નથી. જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબીની ટીમ દ્વારા અમુક ગામમાં રેડ કરવામાં આવી હતી. રેડ કરો, ચોરને પકડો એ સારી વાત છે, પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઇટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેડ કરવા દો એનો શું મતલબ છે? જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈનનું નિરાકરણ લાવવામાં આવે અને લાઇટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસમાંથી જગ્યા છોડવાના નથી.